બનાસકાંઠાના ધાનેરાના વાલેર ગામે ગૌશાળામાં થયેલા ડ્રો મામલે ગડબડ થઈ હોવાનો ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ આક્ષેપ કર્યા છે। પોપટલાલ જોશીએ પોલીસ અને ચેરિટરી કમિશનરને પણ અરજી કરી છે। તો પોપટલાલ જોશીએ વાલેર ધામના મહંત સુખદેવપુરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। આ ડ્રોમાં અશોક માળી સાથે ગૌશાળાના સંચાલકો પણ સામેલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। બીઝેડ કૌભાંડ કરતા પણ મોટું ડ્રોનું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના કિંગ કહેવાતા અશોક માળી સામે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ દાખલ કરી છે। ખાસ કરીને ક્યારે તમે અરજી કરી હતી અને અરજીમાં શું તપાસની માંગ કરી? 2 મહિના પહેલાં મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને। એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ડ્રોની સિસ્ટમ છે પ્રતિબંધિત છે, આ લોકોને છેતરવા માટે છે અને તમે તપાસ કરી અને જે ગુનેગારો છે એમને પકડો। લગભગ મહિનો થયો છે તપાસને, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલી નથી। બધા ડ્રો છે એ તો ઈડી ઇન્કમ ટેક્સ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, તો બધા ખાતા ગયો ક્યો? નિર્દોષ લોકોના ઘરે જઈને રેડ પાડો છો, તો આ લોકોના ઘરમાં કેમ રેડ પાડતા નથી ને એમને પકડતા કેમ નથી? કે જો આમાં પોલીસ બેદરકારી દાખવશે અને નિષ્કાળજી સેવશે તો હું પોતે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જો જઈ શકાય તો જઈશ। આ હતા ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ। તેમનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે વાલેર ખાતે થયેલા ડ્રોમાં તો તેઓ હાઈકોર્ટમાં જશે અને કાર્યવાહી કરાવશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપાગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે। મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે અને આ વાયરલ પત્ર મારા દ્વારા જ લખવામાં આવ્યો છે। વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધાર એ આપાગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે, તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। અને મને સભ્ય તરીકે બનાવવામાં વાંધો હું જ ભાઈ, તમારે જ્યારે કોઈ ખોટું જ નથી કરવું તો હું સીધી લીટીનો વારસદાર તો છું, આખું જગત જાણે છે। જીવરાજ બાપુનો દીકરો હું છું અને હું તો એક છું, તમે બીજા ગૌશાળામાં 4 ટ્રસ્ટીઓ છો, આમાં તમે 2 ટ્રસ્ટીઓ છો, તો મારા એકના આવવાથી એવો કઈ હું 2 એકથી જ તમને કાઢી નથી નાખવાનો। સુરતમાં સફાઈ કામદારનો 11મા માળેથી કૂદી આપઘાત કરવાનો મામલો સામે આવ્યો। તો સફાઈ કામદારની આપઘાતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રેલવે સ્ટેશન નજીક ઇન્ફિનિટી ટાવરનો આ બનાવ સામે આવ્યો છે। 42 વર્ષીય કિશોર મારુનો આપઘાત આર્થિક સંકળામણમાં કરવામાં આવ્યો છે। તો આપઘાત કર્યાનું અનુમાન પરિવારમાં દિવ્યાંગ પુત્ર અને તેની સારવારમાં રૂપિયા ન હોવાથી આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પરિવારના સભ્યો દિવ્યાંગ પુત્રને સારવાર માટે આ મહિને જ જયપુર લઈ જવાના હતા। હાલમાં સીસીટીવીના આધારે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માતાએ ઠપકો આપતા ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી ગઈ હતી અને સતત તે મોબાઈલમાં મશગુલ રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીનવી લઈ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો। જો કે માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। પાંડેસરા પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં એક 14 વર્ષની દીકરી મોબાઈલ ઉપયોગ કરતી હતી અને મમ્મી પપ્પાએ એમના હિત માટે જ્યારે ઠપકો આપ્યો અને આવું અવળું પગલું ભરી લીધું, એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના પરિવારને સંવેદના સાથે સાંત્વના પાઠવું છું, પરંતુ આ પહેલો દાખલો નથી। હવે ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ રીતના નાના બાળકો ને ગેમ રમે, મોબાઈલ આપે છે, લઈ લે છે, ઘરેથી ભાગી જવું, રીસાવવું, આ બધા કોમનના બાબતો બની ગઈ છે। તો પહેલી વાત તો આવી ઘટના ઘટે છે ક્યાંથી? તો વાલીઓએ જાગૃત થવું પડશે। નાના ટાબરિયા હોય ને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી પોતાનું કામ કરે
આ એક રેડ સિગ્નલ છે. સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈ અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કરી લીધું હતું. બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ પહોંચી હતી અને આ યુવકને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મૈધરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલી દીધો હતો.